તો બધાને રામ રામ, કેમ છો મિત્રો? બધા મજામાં? સ્વાગત છે આપણા અનોખા નવા વ્લોગમાં. કેમ કે અત્યારે હાઈન થઈ ગઈ છે મિત્રો, એક વિડીયો પોસ્ટ થયો અને આપણે બીજો વિડીયો ચાલુ કરી દીધો. અત્યારે મિત્રો આવી ગયા છે, હગાઈમાં આવી ગયા છે. અને તો હગાઈને મિત્રો વાત કરવાનું, આપણા બધા મિત્રો સર્કલ બધા ભેગા થઈ ગયા છે. અને અત્યારે દાંડિયા રાસનો પ્રોગ્રામ આયોજન એટલે મોટે ભાઈએ કેમ કે 4-5 જણા કેમ કે આવે એમ છે કલાકાર, તો આપણે જોવાના છે. અત્યારે વાત કરવાનું તો 12 જેવું હોય ગયો ને ધોમિકા તડકાની અંદર કેમ કે તડકો હતો ભાઈ, કેમ કે આખો દિવસ અને અત્યારે વરસાદ થઈ ગયો, પ્રોગ્રામ થઈ ગયો, તમે જોઈ શકો છો. અને ભાઈ તડકો એટલે હતો એમ કે આવ્યો ભાઈ, તો વરસાદ આવ્યો કેમ કે ધોમિકા તડકાની અંદર વરસાદ આવ્યો ભાઈ, અને પ્રોગ્રામ ચાલુ હતો, પ્રોગ્રામ થઈ ગયો હા બંધ ધબાડ ધબાડ. હું ફોટો બોલતો પરેશ કાકાને પૂછી લે, વરસાદ આવ્યો નહીં બધાને પૂછી લે વરસાદ, હું ફોટો બોલતો ઝાલી જગ્યાએ વરસાદ જેવડો માર્યો ને બધું બંધ થઈ ગયું, કેમ કે સાટા એમ કે આવ્યો ભાઈ થોડોક વધારે, એટલે પ્રોગ્રામ થોડોક બંધ થઈ ગયો ને, એટલે ઘડીક વારમાં હવે કેમ કે તાલપત્ર બાલપત્ર તમે ઝાંકી દીધું, તમે જોઈ શકો પાછળ બાજુ અને આગલી બાજુ ઝાંકી દીધી, એટલે કેમેરા વાળા કેમ કે શોર્ટ બોટ ના થાય ને એટલે એની હિસાબે કંઈક રાખી દીધું. મિત્રો અત્યારે પવન જેવું કંઈ હતું ને, અત્યારે પવન ચાલુ થઈ ગયો તો ભાઈ પાક બગડી ગયો ભાઈ, પ્રોગ્રામ બગડી ગયો હાવ. એટલે અને ભાઈ પવન એકલો ભાઈ જેવો નકર તેવો ઘડીક વાર દેખાડું, અને વાવાઝોડું એકલું ચાલુ સગાઈ હતી, કેમ કે દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો અતિશય, તમે જોઈ શકો પવન ગજબ ભાઈ, પવન આવ્યો ભાઈ, તમે ક્યાંથી આવ્યો કઈ ખબર જ ન પડી ભાઈ. અત્યારે વાત કરવામાં આવે તો અંધારા ને વાવાઝોડું ઉપડું ભાઈ ગજબ રીતે તમે શેરી કો તમે માણસ જોઈ શકો ને, લાઈટ વહી ગઈ છે. અને ભાઈ તમે કેમ કે કલાકારો ને ભાઈ 2 લાખી છે ભાઈ. અને ભાઈ પબ્લિક ની વાત કરવામાં ને તો ભાઈ પબ્લિક થઈ ગઈ છે ધોમ. અને ભાઈ અને જો શેરી કો બહરાટી બોલે, અને ભાઈ અને કેમ કે કલાકારો બેઠા હતા, અને ભાઈ પવન જોડે વાવાઝોડું ઉપડું છે, એટલે ગજબ રીતનું કેમ કહેવામાં આવે, તમે જોઈ શકો છો આ બાજુનો માહોલ. અને ભાઈ અત્યારે કેમ કે પાક બગાડવા આવી ગયો, હગાઈ બગાડવા તમે જોઈ શકો છો ભાઈ, કેમ કે માવઠું થઈ ગયું છે અત્યારે ઉનાળાની સિઝનની અંદર. અને ભાઈ પવનની વાત કરો, પવનને થઈ ગયું કે ગજબ. અને પબ્લિક તમે જોવા માંગે ને તો બહુ એટલે બહુ થઈ ગયું ભાઈ, તમે જોઈ શકો છો ભાઈ પબ્લિક ગમે ત્યાં ભાગવા માંડ્યું છે. અને ભાઈ અત્યારે વાત કરવામાં આવે ને તો ભાઈ ટ્રાફિક છે ભાઈ ધોમ, કેમ કે આ પવન એટલો હોય પણ ભાઈ વરસાદ આવવાનો છે મને તો એવું લાગે છે ભાઈ. હા જોવો તમે બધા કલાકારે બધા બિચારા ભાગવા માંડે, કેમ કે ભાઈ પાક બગાડો આવ્યો જેવું ન કરતું, તો ભાઈ આ બધું પબ્લિક ભાગ્યું તમે જોઈ શકો છો. અને કેમ કે હગાઈનો આ માહોલ વિખાઈ ગયો નકર જેવો નકર તેવો. બાકી હગાઈ હતી જોરદાર, તમે બધા જોઈ કે ડોમ બોમ ને બધું બંધ થઈ ગયો, પથ્થર ખંડાઈ જ જાય ને ભાઈ. આ પવન એવી રીતનું ભાઈ વર્ગો ને ભાઈ, આ કલાકારો બધા એને આમ ભાગવા માંડ્યા, કેમ કે પવન એટલો ગજબ રીતનો ઉડવામાં આવ્યો. એટલે આ તમે એકવાર તમે વાવાઝોડું જોવો ભાઈ, પવન આવ્યો ને કાંઈ આખું ખોલતી નથી ને ભાઈ, આવી રીતનું વ્લોગ ચાલુ હોય ભાઈ. આ ભાઈ આ અત્યારે કેમ કે માહોલ થઈ ગયો છે પવનનો, જો ભાઈ આવી રીતના ભાઈ વરસાદ આવે ને ભાઈ ઉઠતું આવે ભાઈ. આ વંથલીની તાલુકાની અંદર વરસાદ છે બહુ. ધલ કાકાને ભાઈ ધૂળ ઉડી ને એટલે ચશ્મા પહેરી લીધા. અને તમે જો ભાઈ ડમરી કેવી છે એકવાર કોમેન્ટ કરીને કીધો ભાઈ. આ વિડીયો ભાઈ આપણે ઉપડે તો ના ઉપડે એ કાંઈ વાત નથી, આ હગાઈ બગાડવા કેમ આવ્યો વરસાદ એ પણ એ જ વાત છે. અને તમે જો ભાઈ શેરી કરતી પવન એટલો ભાઈ વર્ગે ભાઈ, મારી તો આખું આમ ભરાઈ રહી હાવ જોવા ભાઈ, કેમ કે હગાઈનું બધું વર્ષે હારી ને એમ તારે આ જોવા ભાઈ અમારે, કેમ કે બધા બહરાટી છૂટ બહર આવ્યું ને ભાઈ વાવાઝોડું, એટલે ગજબ રીતનું. કેમ કે આ ટ્રેક્ટર ને ભાઈ
કેમ કે સાઈડમાં રાખવું જોઈએ ને ભાઈ, કેમ કે વરસાદ આવ્યો ને ગજબ રીતનો તમે બધા જોઈ શકો છો. પેલા હકેલું જો અને ટીરિયા તો કેમ કે મેળ કરો છો ગમે ત્યાં. આ ભાઈ અત્યારે વાવાઝોડું કેમ કે વાત કરવામાં આવે ને તો ભાઈ છે ગજબ રીતનું વાવાઝોડું તમે બધા જોઈ શકો છો ભાઈ. આ એવી રીતનું વાવાઝોડું કંઈક આવે અને વીજળીનો માહોલ થાય છે ધોમ, અને ભાઈ ઉપર વીજળી થાય ને એટલે ધોમ કહેવામાં. મિત્રો અત્યારે વીજળી થાય છે એટલે બહુ, અને કેમ કે ધૂળની ડમરી ઉડે એટલે ગજબ રીતની કહેવામાં આવે છે ભાઈ. કેમ કે પવન એવી રીતનો છે ભાઈ. તો અમારા ઋતિકભાઈ શું કે અમારે વાવાઝોડું? અરે આ બેનના લગ્ન થયા ને હગાઈ અત્યારે ટેન્શન મગજમાં ટેન્શન એટલું બધું કેમ ભાઈ કે ભાઈ ये कल हमारी बहन की शादी हो रही इतना सारा ये વાવાઝોડા ઉપર ગયા ને वावाजड़ा ऊपर गया है। હા જેવો તમે મિત્રો એકવાર क्या તમે જોવો परेशान हो रहे हैं इधर हम ऐसा? भाई दुआ करना कि ऐसा कुछ नहीं हो। તો ભાઈ એસા વાવાઝોડું આવ્યું તમે મિત્રો એકવાર જોઈ શકો છો. જો આ કેમ કે આવી રીતના ભાઈ થાય એટલે ગજબ રીતનું કહેવામાં. તમારે કંઈક ભાઈ કહે છે શું કંઈક વાવાઝોડું બહુ આવ્યું પણ બહુ આવી ગયું ને. અરે ત્યાં કલાકારનો આપણો પ્રોગ્રામ હતો તો આવી રીતનો થઈ ગયો એટલે લાઈટ બાઈટ હોય ગઈ. એક પર પાછું હા પાછું ઉખાઈ પાછું બધું હકેલે છે. હકેલું જ પડે ને. જો ને પવનની વાત કરવા ને તો ભાઈ તમે એકવાર તમે કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ આવી રીતનું વાવાઝોડું થાય તો તમારે કેવો બધો પ્રોગ્રામ બગડી જાય. એકવાર કોમેન્ટ કરીને યાર કહેજો યાર. જો આ પવન આવે ભાઈ ગજબ રીતનો ભાઈ, કેમ કે હું ઉડીને જાઉં ને સારું વિડીયો બનાવતો ભાઈ ધૂળ જો ઉડે. આ ધૂળ એવી રીતનું ઉડે ને તો તમે કેમ કે લાગે કે આ કંઈક સિયા જ લાગે. આખું ખુલતી બંધ થઈ જાય એવી રીતનું ભાઈ પવન છે. તો ભાઈ તમે બધા જોઈ શકો કલાકાર ને બધા ભાગ્યો, કેમ કે ઢોલવાળા બિચારા ભાગ્યા ભાઈ. અત્યારે પ્રોગ્રામ બગાડવા અમારો આવ્યા એટલે ભાઈ બહુ એટલું ઓલું થાય છે. કેમ કે વાવાઝોડું અત્યારે અતિશય રીતનું ઉપડું ને, કેમ કે એની વાત જ તમે કરો નહીં. તમે જોવા આવી રીતના બધે કેમ કે લાઇટ ચાલુ રાખવી પડે, ભાગો પડે. ટ્રેક્ટરની લાઇટ ચાલુ છે અને ભાઈ શારીરિક રીતે તમે જોઈ શકો ને ભાઈ આ પ્રોગ્રામ બગાડો જેવો ન કરતો તો ઉડી જાય રહ્યો અમારું. કેમ કે આ ટ્રેક્ટરની ટોલી પાસે હવે બાંધી રાખ્યું જોવા આવી રીતનું ઉડી જાય છે ગજબ ભાઈ. આવી રીતના કેમ કે ભગવાનને બધું કરતા નહીં. મિત્રો તમે બધા જોઈ શકો છો ભાઈ આ કેમ કે રોટાવેટર સાઈડમાં રાખી દીધું, લાઇટો કરવી પડી ને તો આપણે 4 વ્હીલ ચાલુ કરી. આ બાજુ તમે જોઈ શકો. અને ભાઈ આ વાવાઝોડું આવ્યું એટલે ગજબ કે ટીરિયા બીરિયા બધું હકાલું પડ્યું. જો ચાલુ પ્રોગ્રામ ખાલી 10 મિનિટની અંદર વાવાઝોડું ઉપડું ને, કેમ કે હરખાઈ દાંડિયા રહેશે રમવાના દીધા. હરખાઈ ચાલુ માન દીધું એ હમો થઈ ગયો ને બહાર જેવું થયું તો તમારા ભડાકો કર્યો જેવો ન કરતો. લાઇટે વહી ગઈ ને આ તાર પડે નહીં તો સારું કહેવાય. કેમ કે આંબલીનો પવન એટલો ભાઈ વધી ગયો હોય ને ભાઈ, એટલે હવામાન વધી ગયું આગળ. તમે જોવા આ ગેટ બેટને બધું છોડવા માંડ્યા અને ધૂળની ડમરી ઉઠીને ક્યાંય હુતું બંધ થઈ ગયું. જોવા મિત્રો બીજો દિવસ ગયો ને તમારો ભાઈ થઈ ગયો છે અત્યારે કેમ કેરીની બાગની અંદર મિત્રો વાત કરવામાં પવન ઉપડો ઉતરો અને કેટલે કેરી નુકસાન આવ્યું ભાઈ. એટલે ગજબ રીતનું તમે બધા જોઈ શકો છો. આવી રીતનું ભાઈ લાગે કેમ કે કેરીઓ કેમ કે પથારી ફરી ગઈ છે કેરીઓની. અને ભાઈ જ્યાં જોઈ જાય તમે કેરીઓ તમને બધા દેખાય. તમે જો આવી રીતનું વાવાઝોડું ઉપડો તો હાઈ જાય ગજબ રીતનું કેરીઓ ભાઈ દેખાય. તમે જો કેમ કે આવી રીતના કેરીના ભાઈ ભાવ હતો કેમ કે વધારે એટલે થોડીક વધારે ખેરી ગયા. કેમ કે આગળ તો આ દુનિયાની ખેરી કેમ કે ઝાપટ પવન એવી ને ભાઈ દુનિયાની કેરીઓ મિત્રોમાં ખરી ગઈ છે. અને તમે વાત જ તમે કરતા ને કેમ કે હગાઈ હતી ને અને વાવાઝોડું ઉપડું એટલે ગજબનું તમે જુઓ આવી રીતનું કેરી દેખાતી છે તમને બધાને જુઓ. અને ભાઈ આ ખાખા હે ને એટલે દેખાતી જ નથી કેરી નકર તમે કેરીઓ પડી દુનિયાની. અને જો આવી રીતના કેરીઓ પડી ને એટલે દુનિયા કેમ ખાખા આવ્યા ને ખાખાની અંદર ડટાઈ ગઈ કેરી. કેમ કે પવન એટલું ભાઈ વેરુકો ને એની તમે વાત જ કરતા ને. કેમ કે ખાખાની અંદર આ કેરી ભાઈ ડટાઈ ગઈ ને એટલે તો કેમ કે આ નુકસાન આવ્યું ભાઈ. કેમ કે કોઈને નુકસાન આવ્યું દુનિયાનું. કેમ કે આ કેરી ભાઈ આ ખરી જાય ને કેમ કે 50 ખોખા તો અંદાજે ખરી ગઈ છે. કેમ કે અત્યારે જ આ અત્યારે કેમ કે સગાઈમાં રહી કે અહીંયા વીણવા માટે રહે. કેમ કે ભાઈ ઉપાધિ એટલી કેમ કે વાર રહેવું કે અહીંયા રહેવું એટલે બહુ ઓલું થાય છે. અને કામ ભાઈ આમાં હોય એટલે કેરી વાળાને કેમ કે બહુ જ હોય ભાઈ. અને ઓલી આપણે આગલી બાગ જોઈએ તો એમ કે ત્યાં વધારે કેમ કે કામ છે બહુ. અને આપણે તો અત્યારે વાળીએ છે ને એટલે ત્યાં ઉપાધિ જેવું છે નહીં. અને અહીંયા વીણવી તો જોશે કેમ નથી કેરીઓ કેમ કે હાઈનદીમાં વીણવી જોઈએ ને કંઈ ઓલી તવાઈ જાય ને તો ક્યાંય વેચવા પૂરતી નહીં રહી અને બધું એમ ફેલ થઈ જાય. કેરીઓ તો આવું એવી રીતની ભાઈ છે ને ભાઈ બહુ કેરીનો સિઝનનું હોય તો એટલે આ બધા લોકોને બહુ થાય. એટલે બહુ આપણે એવી રીતનું કાંઈ ઉપાધિ ના હોય. બાકી વરસાદ ગમે એવું વાવાઝોડું આવે તો વધીને તો આપણો મોલ ધારી નાખે. આ તો અત્યારે બધું ખેરીને ભૂકો કરી નાખ્યું. આ કેરીને ભાઈ નુકસાન થાય એટલે ગજબ. કેમ કે ભાઈ અત્યારે આવી રીતનું બધું છે તો વાવાઝોડું આજે આવશે તો કેટલું થાય. કેમ કે આજે 14 તારીખ થઈ ગઈ છે અને કાલનું વાવાઝોડું હતું. બજો તમે બધા વિડીયોની અંદર કન્ટિન્યુ જોઈશો ને બધા. તો મિત્રો આજના વિડીયોને આપણે આજે પૂરો કરીએ. એક અનોખા નવા સાગરના વ્લોગ સાથે બધાને મળવાનું છે. તો આજના બધાને રામ રામ.